સાબરકાંઠા જિલ્લાનું પ્રથમ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. 100 થી વધુ તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલમાં આજે હિંમતનગરમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત સાબરકાંઠા જિલ્લાનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો. સમાજના 100 થી વધુ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર રવિવારે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત સાબરકાંઠા જિલ્લાનું પ્રથમ સ્નેહ મિલન સમારોહ અને ઇનામ વિતરણના સમારોહ યોજાયો હતો કે જેમાં સમારોહનું દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ થયો. ત્યારબાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત સાબરકાંઠા જિલ્લાનું પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાની કાર્યશૈલી અને કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું. સમાજના ધોરણ 10 અને 12 ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક સહિત 100 થી વધુ તેજસ્વી તાલાઓનું સન્માન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાના ટ્રસ્ટી પ્રવીણભાઈ અંબાલાલ પ્રજાપતિએ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રજાપતિ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.